નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે જેમણે આંબાની વાડી બનાવી છે. આંબાની વાડીમાં આ વર્ષે જોવા જઈએ તો આ 2025નું વર્ષ એટલે ખરેખર આમ જોવા જઈએ તો ખૂબ જ અઘરું વર્ષ કહેવાય, કારણ કે મોર તો આવ્યા હતા પણ એની સામે કેરીનું ઉત્પાદન અત્યારે એકદમ નહિવત છે. બરાબર ને? તો આસપાસના ઘણા બધા મિત્રો છે કે જે લોકો આ વર્ષે એટલું ઉત્પાદન નથી મેળવી રહ્યા, પણ અહીં એક ખેડૂત મિત્ર છે જેમની વાડીમાં જોઈએ તો કેરીનો ભરપૂર ઉત્પાદન અત્યારે જોવા મળી રહ્યું છે. તો એમના પરિચય સાથે આપણે જાણીશું કે એમને આ ઉત્પાદન અત્યારે આટલું સરસ જે મળ્યું છે કેવી રીતના મળ્યું છે. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? ભરતભાઈ કાનજીભાઈ વણકર. અચ્છા, તમારું ગામ? વાંકર. અને જિલ્લો? વલસાડ. હવે આ વર્ષે જો તમને કદાચ અનુભવ હશે તો આસપાસના ખેડૂતોની વાડીમાં એટલી કેરી દેખાતી નથી. તમારે અહીંયા કેવું છે? મારે આ જોઈ લેવાનું, બહુ સરસ કેરી. ના, તમારા આસપાસના વાડીઓમાં કેવું છે? નથી, એટલી બધી નથી. અચ્છા, અને આપણે વાડીમાં કેટલું ઉત્પાદન આવે એવું અત્યારે અંદાજો તમે લગાવી શકો તો? મારે જો 200-250 મણ તો પડવી જોઈએ. 200 થી 250 ની વચ્ચે રહેશે? બરાબર છે. બરાબર ને? કે જે આટલા વર્ષોમાં ક્યારેય પણ આટલું ઉત્પાદન આવેલું નહીં એટલું ઉત્પાદન આ વર્ષે આવવાની તૈયારીમાં છે. બરાબર ને? તો મને એ જણાવો કે આની અંદર તમે શું ટ્રીટમેન્ટ કરી અને કેટલા સમયથી આ ટ્રીટમેન્ટ કરી રહ્યા છો એની વાત કરો થોડી. આપી ગયા ઓગસ્ટમાં બાયો 95 સ્ટીમ રીચ અને એક એનપીકે. ઓકે. હવે એને એ ફક્ત આ 60-62 ઝાડમાં 6 લીટર 6 લીટર લિક્વિડ આ એનપીકે બાયો 95 સ્ટીમ રીચ. અચ્છા, બધી બોટલ ભેગી કરીને 6 લીટર થયું? 6 લીટર, ફક્ત 6 લીટર. 200 લીટર પાણીમાં એને નાખ્યું. ઓકે. ને એને મિક્સ કરી ને એક ડોલ જેટલું આ એક થડે જ્યાં ખોડી એટલે 10-12 લીટર ખરું? હા, એટલું 5 લીટર છે. 10-12 લીટર 5 લીટર. ઓકે. બધા કલમમાં નાખેલું બસ તે. અને છાંટવામાં સમય મર્યાદામાં, મતલબ કે ઓગસ્ટમાં ટ્રીટમેન્ટ કરેલી? ઓગસ્ટમાં ટ્રીટમેન્ટ કરી, ઓગસ્ટમાં મેં નાખી દીધેલું. ઓકે. એને આમાં પછી છાંટો આ સ્ટીમ રીચ, આ બાયો 99, આ બધું નાખ્યું ને એ છાંટ. અને પેલી એક જંતુનાશક ની બહાર ની એક લાખેલી, બાકી બીજું કઈ નહીં. આ મોટું ભાગે. ઓકે. એટલે જમીનમાં ટ્રીટમેન્ટ એક વખત આપી? એક જ વાર ટ્રીટમેન્ટ. અને છંટકાવ કેટલી વખત કર્યો? 5 વાર કર્યો. 5 વાર છંટકાવ કર્યો? ઓકે. અને એમાં જંતુનાશક દવા કેટલી વખત નાખી? એ જંતુનાશક 2 કે 3 વાર, 2-3 વાર. આ રીતના તમે આ વર્ષે ટ્રીટમેન્ટ કરી અને એના કારણે તમારી આંબાવાડીમાં અત્યારે કેરી ભરપૂર માત્રામાં દેખાય છે. જેમ કે અત્યારે આ એક જ ઝાડ આપણે જ્યાં આપણે ઉભા છે ત્યાં જોઈએ તો આ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કેરીની ભરમાર. અહીંયા પણ તમે જોઈ શકો છો આ કેરીની ભરમાર. મતલબ કે આવી કેરી આજે બહુ ઓછી વાડીમાં જોવાની મળતી, જોવાની જ નથી મળતી આમ જોવા જાય તો.